પહેલા નંબરે કુળનો દીવો, બીજા નંબરે તમારી પેઢીની માતા, ત્રીજા નંબરે આવે તો તમારો પૂર્વજ આવે, સુપુત્ર માતા આવે, અને એના પછી બધાય દેવ આવે. પણ કુળના દીવાને પહેલું માનવાનું હોય, વધારે માનવાનું હોય, અને એને વધારે પ્રેમ આલવાનો, ભક્તિ કરવાની હોય. એના બદલામાં છેલ્લી 84 ખાતર પહેલી કરો ને એટલે કુળનો દીવો ત્રાસ થાય, ભલે ઘરની માતા હોય. પણ બધાને હરખી રાખવી હોય ને તો હરખા પ્રેમ કરતા આવડું જોઈએ દીકરા. પણ આજનો સ્વાર્થી એવું શીખ્યો નથી. કોમ કરે વાલે લાગે, આવું નથી. પ્રાર્થના કરજો કુળના દીવાને. રૂપાલ જોગણી, હું ભટિયાની માતા, હું મેરડી, હું જોગણી, હું ફલભાઈ માતા. આવી સલાલીશ તકલીફ પડી જાય અથવા તમારું લૂંટાઈ જાય તો કુળના દીવાને પ્રાર્થના કરજો. કુળનો દીવો જાતે જાય નહીં, પણ લૂંટાયેલું કદાચ લૂંટવાનું થાય ને તો કુળનો દીવો કરે નહીં, પણ એના વઢિયાર દેવ હોય ઈ કોમ કરે દીકરા.